હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। આજના વિડીયોમાં આપણે જે છે પીએસઆઈ પેપર જે શરૂ કર્યું હતું એનું સોલ્યુશનનું ભાગ 3 આમાં આપણે જે પઝલ પૂછાઈ હતી એની ચર્ચા કરવામાં આવી છે, બરાબર। તો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે શરૂઆત કરીએ પહેલી પઝલથી। તો આપણે અહીંયા આ પહેલી પઝલ જોઈએ। શું આપ્યું છે અહીંયા? 5 મિત્રો વિશે વાત કરવામાં આવી છે, બરાબર। આ રહ્યા 5 મિત્રો A B C D E અને હાઇટની એટલે કે A B કરતા ટૂંકો છે, E કરતા ઊંચો છે, એટલે કે હાઇટની કમ્પેરિઝન કરી છે, બરાબર। હાઇટની સરખામણી કરી છે, તો એ પ્રમાણેની પઝલ છે। તો સૌથી પહેલા આપણે તો જુઓ 5 મિત્રો છે, તો 5 ની જગ્યા કરી નાખી 1 2 3 4 અને 5। હવે પોઈન્ટ ટુ પોઈન્ટ વાંચતા જઈએ શું કહેવા માંગે છે। એ પછી શું છે, કોમા છે, બરાબર। એટલે કે એ વિશે વાત કરી છે। એ વિશે શું વાત કરી છે? તો એ જે છે એ બી કરતા ટૂંકો છે પણ ઈ કરતા ઊંચો છે, બરાબર છે। એટલે કે એ ની હાઇટ વધારે છે કોના કરતા? ઈ કરતા, કે એ ગ્રેટર ધેન ઈ આપણે લખીએ, પણ એ શું છે? બી કરતા ટૂંકો છે, બરાબર છે। એટલે કે બી ની હાઇટ એ કરતા વધારે છે, એનો મતલબ એવું જ થયો, બરાબર। એટલે શું થશે? બી ગ્રેટર ધેન એ। તો આટલા એક વાક્ય પરથી આપણે આટલી પઝલ ગોઠવી। હવે બીજું શું કહી રહ્યા છે કે સૌથી ઊંચો, બરાબર છે। આ બધા મિત્રો જે છે એમાં સૌથી ઊંચો કોણ છે? સી છે, એટલે આપણે અહીંયા સૌથી ઊંચો કરી નાખ્યો સી, બરાબર। સી બધાથી ઊંચો છે એટલે સી ગ્રેટર ધેન બીજા બધા 4 મિત્રો કરતા। હવે આપણે આ 1 અને અહીંયા 3 એટલે કે 4 મિત્રો ગોઠવાઈ ગયા, બાકી કોણ રહ્યો? ડી। તો હવે ડી ની વાર્તા એણે શું કીધી છે પ્રશ્નમાં? તો કે ડી જે છે એ બી કરતા થોડો ટૂંકો છે। ડી બી કરતા થોડો ટૂંકો છે એટલે કે શું થયું? બી મોટો છે ડી કરતા, પાછો બી મોટો આવી ગયો ડી કરતા, એ કરતા પણ મોટો છે અને ડી કરતા પણ મોટો છે બી જે છે। હવે અહીંયા આપણે એ પણ આવી ગયું અને ડી પણ આવી ગયું। હવે એ અને ડી વિશે શું કહ્યું હોય જોઈએ આપણે। જો બી કરતા થોડો ટૂંકો છે અને એ કરતા થોડો ઊંચો છે, એટલે કે ડી ગ્રેટર ધેન એ, આટલું ગોઠવાઈ ગયું। હવે આ બંનેને આપણે કનેક્ટ કરીએ તો શું બને? બી તો આવી ગયા, બી ના તો જે જગ્યાથી એ જ આવી ગયું, બરાબર છે। પણ જે બી અને એ વચ્ચે હતું ત્યાં શું આવી ગયું? ડી આવી ગયો, બરાબર। અને એની પછી એ આવી ગયું, એટલે હવે બાકીના 4 વિદ્યાર્થીઓ મિત્રો કેવી રીતે ગોઠવાશે? તો સી જે છે સી ની પછી આવશે બી બીજા નંબરે, પછી આવશે ડી, ડી જે છે એ કરતા પણ ઊંચો છે, બરાબર છે। અને એ જે છે એ ઈ કરતા ઊંચો છે। તો આપણે આ ગોઠવણ થઈ ગઈ, આવી રીતે ગોઠવાઈ ગયું, સમજાઈ ગયું બધાને? ચલો પ્રશ્ન જોઈએ। સૌથી ટૂંકો કોણ છે? સૌથી ટૂંકો કોણ છે? ઈ છે, બાકી બધા તો ઊંચા છે એટલે ઓપ્શન ડી। જો તે ઊંચાઈના ક્રમમાં ઊભા રહે તો વચ્ચે કોણ આવે? ઊંચાઈના ક્રમમાં એટલે કે સૌથી નાનો ઈ, પછી એનાથી મોટો એ, પછી એનાથી મોટો ડી, પછી એનાથી મોટો બી, પછી બી થી મોટો કોણ છે? સી। આવી રીતે ગોઠવવામાં આવે તો વચ્ચે કોણ આવ્યું? ડી આવ્યો। તો આપણો જવાબ શું આવશે? એ ડી। જો તે ઊંચાઈના વધતા ક્રમમાં ઉભા રહે, બરાબર, અહીંયા આપણે વધતા ક્રમમાં ગોઠવ્યા છે બધાને, આ વધતા ક્રમમાં છે, તો બીજો કોણ આવશે? 1 અને 2, શું આવશે? એ। ઊંચાઈના ઉતરતા ક્રમમાં બીજે સ્થાને કોણ આવશે? ઉતરતા ક્રમમાં, તો આ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે, બરાબર છે। વધતા
પછી બી ઊંચી, પછી ડી ઊંચી, પછી એ ઊંચી, પછી ઈ ઊંચી, ઉતરતા ક્રમમાં છે. તો બીજા સ્થાને કોણ છે અહીંયા એ રીતે? તો અહીંયા બી છે, બરાબર છે. તો અહીંયા આવી ગયું બી. ડી કરતાં ઊંચો, ડી કરતાં, આ ડી કરતાં ઊંચો પણ સી કરતાં ટૂંકો કોણ છે સી અને ડીની વચ્ચે? તો કે બી. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી, બી. સમજાઈ ગયું? જો એક પઝલ સોલ્વ કરી 2 કે 3 મિનિટમાં, બરાબર, તમે 5 પ્રશ્નોના જવાબ આપી શકો છો અને 5 માર્ક્સ કવર કરી શકો છો. પણ પઝલમાં એક એ પ્રોબ્લેમ પણ છે, જો તમારી પઝલ એક વારમાં સોલ્વ ના થઈ તો તમે ફરીથી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. જો ફરીથી પાછો એનો ટાઈમ વેસ્ટ થયો અને ત્યારે પણ તમારી સોલ્વ ના થઈ એટલે તમારો ટાઈમ એ વેસ્ટ થતો જશે. એટલે જો તમે એકવાર સોલ્વ કરો, એક્ઝામ વખતે યાદ રાખો, એકવાર તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને જો એનો જવાબ ના આવતો હોય તો એને પછી મૂકી દેવાની, આગળ વધવાના પ્રશ્નો, બરાબર. એ જ પઝલની પાછળ પડ્યા નથી રહેવાનું. પ્રશ્નો બીજા જે છે એ પહેલાં જોઈ લેવાના, પછી આખું આપણું પેપર પતી જાય એની પછી તમે ટ્રાય કરો, બરાબર. કારણ કે આ રીતે શું થશે, ટાઈમ વેસ્ટ થતું જશે તમારું. એના કરતાં બેટર છે કે તમે એક પઝલ કરી અને અટવાઈ ગયા તો એને મૂકી દેવાની. ઠીક છે, ચલો હવે આગળની પઝલ જોઈએ બીજી. ચલો હવે બીજી પઝલ આજે પૂછાય છે એ જોઈએ આપણે. અહીંયા આપણને શું આપ્યું છે, 8 વ્યક્તિઓ આપ્યા છે, બરાબર છે. LMN PQRST અને શું છે, વર્તુળમાં કેન્દ્રાભિમુખ બેઠા છે. વર્તુળમાં એ કેન્દ્રાભિમુખ બેઠા છે. 8 વ્યક્તિઓને કેવી રીતે ગોઠવવાના આપણે સિમ્પલ રીતે જોઈ લેજો. આ 2, 4, 5, 6 અને આ 7, 8, બરાબર છે. આ રીતે લાઇનિંગ કરી દીધી, રાઉન્ડ બની ગયું. આ આપણી રીતે 8 વ્યક્તિઓને આપણે ગોઠવવાના છે. ઓકે, કોઈ જ ઉતાવળ નહીં, શાંતિથી આપણે વાંચીશું, શાંતિથી આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. પછી શું કહ્યું છે કે આર જે છે એલ અને એસની વચ્ચે બેઠો છે. આર જે છે એલ અને એસની વચ્ચે બેઠો છે. પહેલો આપણો પ્રશ્ન એ આપણે લાઈન આપી દીધી છે. આની પરથી આપણે શું કરી શકીએ, 2 શક્યતાઓ બને. તો કે કેમ? તો કે આર એલ જે છે એની આપણને કોઈ દિશા નથી આપી કે આરની જમણી બાજુ હશે કે ડાબી બાજુ હશે, બરાબર છે. એસની પણ નથી આપી એવી રીતે, ખાલી એક જ વાક્ય આપ્યું છે કે આર વચ્ચે છે, પણ એલ અને એસની પોઝિશન શું છે, એલ અને એસની જગ્યા શું છે આપણને ખબર નથી. એટલે 2 શક્યતાઓ અહીંયા શું બનશે, આર વચ્ચે આવશે. એકવાર આપણે એસની જમણી બાજુ લીધો અને એકવાર એલની જમણી બાજુ લીધો. આ એક વાક્ય પરથી આપણે મળી ગયું. હવે આની પરથી આપણે હજી કશે ગોઠવણ નથી કરી શકતા આમાં, એટલે આપણે એને બાજુ મૂક્યું, બરાબર. જેટલી શક્યતાઓ બનતી જાય એટલું ગોઠવણી કરતી જ જવાની આપણે. હવે આગળ વધીએ. એસ જે ક્યુની બાજુમાં છે, બરાબર છે. એસ જે ક્યુની બાજુમાં છે તે, એટલે કે એસ વિશે જ વાત કરવામાં આવી છે કે ટીની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. હવે અહીંથી આપણને કંઈક આપણે ગોઠવણી કરી શકીએ છીએ કે ટીની, કારણ કે અહીં જો સીધું આપી દઉં કે ટીની જમણી બાજુ પર છે 2 સ્થાન છોડીને એસ, તો આ ટીથી આપણે જમણી બાજુ એસની ગોઠવણ કરી શકીએ. તો અહીંયા ટી લીધો, જમણી બાજુ અને ડાબી બાજુ 2 સ્થાન છોડીને આ 1 અને આ 2, આ 2 સ્થાન છોડીને કોણ આવ્યું, અહીંયા આપણે મૂકી દીધા એસ. હવે એસ જે છે એ ક્યુની બાજુમાં છે, બરાબર. હવે ક્યુની કઈ બાજુમાં છે, ક્યુ કઈ બાજુમાં છે એસની એ નથી આપણને ખબર, તો આપણે બંને જગ્યાએ ક્યુ મૂકી દઈએ. અહીંયા પણ ક્યુ આવી શકે, એની ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ ક્યુ આવી શકે. આ આપણે ખાલી વાક્ય પરથી મૂકી દીધું આટલું. આગળ આપણને જગ્યાઓ ખબર પડતી જશે, એમ આપણે સોલ્વ કરતા જઈશું. હવે શું કહ્યું છે, ક્યુ જે છે એ ટીની જમણી બાજુ પર 1 સ્થાન છોડીને બેઠો છે. આપી દીધું ક્યુની જગ્યા આપણને ખબર પડી ગઈ. હવે તો ટી તો આપણી પાસે છે જ, ટીથી 1 સ્થાન આપણે છોડ્યું 1 અને પછી અહીંયા મૂકી દીધો ક્યુ, બરાબર. એટલે એસની બાજુમાં ક્યુ આવી ગયો, એસ અને ક્યુ જે છે એ જોડે જ છે અને ટીથી 1 સ્થાન છોડીને બેઠો છે, એટલે ક્યુની પોઝિશન પણ ગોઠવાઈ ગઈ. ચલો આટલી ગોઠવણી થઈ ગઈ. હવે જે 2 પોસિબિલિટી બની હતી એ આપણે જુઓ ધ્યાનમાં, બરાબર. એસની બાજુમાં આર અને એલ, એટલે કે એલ અને એસની વચ્ચે કોણ છે, આર છે.
હવે એક એસની ડાબી બાજુ તો આપણે ક્યુ મૂકી દીધું, તો હવે આરની જગ્યા શું થઈ, જમણી બાજુ થઈ, ત્યાં મૂકી દીધું આર અને એની બાજુમાં એલ. હવે એલ અને એસની વચ્ચે આર ગોઠવાઈ ગયો, ગોઠવણી થઈ ગઈ, બરાબર. આટલી ગોઠવણી થઈ ગઈ. હવે કેટલી, 3 ગોઠવણી બાકી રહી. તો 3 ગોઠવણી હવે જુઓ, એમ આરની ડાબી બાજુ પર 2 સ્થાન છોડીને બેઠો છે. હવે આર જે છે એની ડાબી બાજુ પર, એટલે કે આ ડાબી બાજુ થઈ એની, એસ એક સ્થાન છોડ્યું, પછી આ ક્યુ વાળું બીજું સ્થાન અને એની પછી એમ, બરાબર. ડાબી બાજુ આવી ગઈ. ટીની જમણી બાજુ જે બાજુ છે એ કયું, કેન્દ્રાભિમુખ છે. હવે એની સામેની તરફ જ્યારે બેઠો હોય આર, તો એનું મોઢું કઈ સામે હોય, ટીની સામે હોય. તો એની ડાબી બાજુ તો જે ટીની જમણી બાજુ બનતી હશે એ આરની ડાબી બાજુ બનતી હશે, બરાબર. એટલે મેં ડાબી બાજુ આ પ્રમાણે લીધી. તો આ ગોઠવણી થઈ ગઈ આપણી એમની. હવે વધ્યા એન અને પી. એન અને પી વચ્ચે આપણને કશું કીધું નથી, એટલે જે 2 જગ્યાઓ બાકી રહી ત્યાં એન અને પી જ આવશે. એટલે એન અને પી ત્યાં આપણે ગોઠવી નાખ્યા, બરાબર. આખા પ્રશ્નમાં એન અને પી વિશે આપણને કશું આપ્યું નથી, તો આપણે એ પ્રમાણે ગોઠવી નાખ્યા. હવે પ્રશ્નો જોઈએ. એમની સામે કોણ બેઠું છે? એમની સામે જોવા જઈએ તો કોણ છે, એમ. એની સામે છે એલ, એટલે આપણો જવાબ શું આવશે, બી એલ. એસ કયા 2 વ્યક્તિની વચ્ચે બેઠો છે, તો કે આર અને ક્યુ વચ્ચે. એસની સામે કોણ બેઠું છે, એસની સામે કોણ બેઠું છે આપણે નક્કી નથી કરી શકતા, એટલે કે ડી ઓપ્શન આવશે. એન હોય કાં તો પી પણ હોઈ શકે છે. હવે નિમ્નમાંથી કોણ ક્યુની બાજુમાં છે? ક્યુની બાજુમાં જો એસ પણ છે ને એમ પણ છે. હવે આપણને ઓપ્શનમાં શું દેખાય છે, એસ જ દેખાઈ રહ્યો છે, એમ આપણને આપ્યું નથી, તો આપણો જવાબ શું આવશે, એ એસ. 5મો પ્રશ્ન જોઈએ તો એલની ડાબી તરફ તરત જ બાજુમાં કોણ બેઠું છે? એલની ડાબી તરફ તરત બાજુમાં કોણ છે, તો કે આર, બરાબર છે. તો આ થયો આપણો વર્તુળમાં કેન્દ્રાભિમુખ બેઠા છે એટલા વ્યક્તિઓની ગોઠવણીની પ્રશ્ન. સમજાઈ ગયું? જો તો પણ આપણે એટલે શાંતિથી કર્યું ને તો પણ 6 મિનિટમાં આપણે પ્રશ્ન સોલ્વ કર્યો છે. હજી તો તમે વધારે પ્રેક્ટિસ કરો, આ તો એકદમ વધારે પ્રેક્ટિસ કરો તો તમે હજી ઓછા સમયમાં આ પ્રશ્ન જે છે સોલ્વ કરી શકો છો. ઠીક છે. જોઈએ હવે ત્રીજો પ્રશ્ન આપણે. હવે આ ત્રીજી જે પૂછાઈ હતી પઝલ એ આપણે જોઈએ. PQRST આપ્યું છે, દિલ્હી, લખનઉ, ચંદીગઢ, મેરઠ અને કાનપુરના વિદ્યાર્થી છે, બરાબર. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું છે. વિદ્યાર્થીઓ આપણને આપ્યા છે, અલગ અલગ શહેરો આપ્યા છે અને અલગ અલગ વિષય આપ્યા છે જેમાં એમણે ટોપ કર્યું છે. આટલે આપણને 3 જે છે એલિમેન્ટ આપણે કહી શકીએ કે 3 જે છે વસ્તુ આપણે ગોઠવવાની છે, બરાબર. અહીંયા 3 વસ્તુ આપણે ગોઠવવાની છે. એક તો વિદ્યાર્થીઓ તો ચલો વિદ્યાર્થી તો ગોઠવેલા છે, પણ એમાં કયા શહેરથી આવશે એ આપણે પઝલ પરથી મળશે, અને કયા વિષયોમાં આપણે ટોપ કર્યું છે એ પણ આપણને ગોઠવવાના છે, બરાબર. તો આમાં આપણે 2 વસ્તુઓ ગોઠવવાની છે વિદ્યાર્થીઓની. તો એ આપણને નીચે 5 પોઈન્ટ આપ્યા છે, એની પરથી આપણે એ પઝલ સોલ્વ કરીશું. સૌથી પહેલો પોઈન્ટ શું કહી રહ્યો છે, તો કે જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી. એટલે કે આની પરથી માહિતી શું મળી, જે પણ હિન્દીમાં હશે એને દિલ્હીમાં ટોપ નથી કર્યું, એ માહિતી મળી અહીંથી. બીજા પોઈન્ટથી માહિતી શું મળી, કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું છે, બરાબર. પહેલામાં શું આપ્યું કે નથી, એ વાળી માહિતી હતી. અહીંયા શું છે કે જેણે ગણિતમાં ટોપ કર્યું છે ને એ કાનપુરથી જ હશે, બરાબર, બીજા કોઈ શહેરથી નહીં હોય. એટલે કે ગણિત વિષયમાં એક કાનપુરનો ટોપર છે. પછી તો આપણને ત્રીજા પોઈન્ટમાં સીધી માહિતી આપી દીધી છે કે ક્યુ જે છે મેરઠથી આવ્યો છે અને એસ દિલ્હીથી, તો આપણે મૂકી દીધા ક્યુ મેરઠથી અને એસ દિલ્હીથી. ચોથા પોઈન્ટમાં શું કહ્યું છે, ચંદીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. હવે અહીંયા પાછું નથી આવ્યું, બરાબર. ચંદીગઢનો વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં નથી ટોપ કર્યું, એટલે કે વિજ્ઞાન જે વિષય ટોપ કર્યું છે એમણે ચંદીગઢમાં ટોપ નથી કર્યું, બરાબર. અને આપણે ક્રોસ મૂકી દીધા સાઈન. ચલો
ક્રોસ એટલે મૂકીએ તો આપણને યાદ રહે કે ત્યાંથી નથી, બરાબર, કારણ કે પછી આપણે ઇન્ફોર્મેશન તો આપણે કરી નાખીએ પણ એ ઇન્ફોર્મેશન પરથી પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે એ પ્રમાણે લખતું જવાનું છે, તો એ સોલ્વ કરતી વખતે આપણને ઉપયોગી થશે. તો પાછા કન્ફ્યુઝ થશો કે અચ્છા હિન્દીવાળો દિલ્હીથી હતો કે નહોતો, શું હતું, એ આપણે પાછું વાંચવું પડે. એટલે આ પ્રમાણે આપણે ક્રોસ કરી નાખ્યું. હવે પાંચમી માહિતી શું આપી છે? પી એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને ટી એ ભૂગોળમાં ટોપ કર્યું છે. વિષય આપી દીધો છે બંનેનો. પી જે છે વિજ્ઞાનમાં ટોપ કરે છે, ડી એ ટોપ કર્યું ભૂગોળથી. બંને મૂકી દીધા, બંનેનું ગોઠવી નાખ્યું. હવે આટલી માહિતી પરથી આપણે આટલી આવી ગોઠવણી કરીએ. હવે આપણે બીજા બધા જે છે એ લોકોની વિદ્યાર્થીઓની વિષયોની માહિતી અને એમને કયા કયા શહેરથી આવે છે એ માહિતી બાકી છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે શું કરી શકીએ? જો ગણિતમાં જેણે ટોપ કર્યું છે ને એ કાનપુરથી જ છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ, જો ક્યુ જે છે એ મેરઠથી છે, તો ત્યાં આપણે કાનપુર ના મૂકી શકીએ, એટલે ગણિત તો ત્યાં આવશે જ નહીં, બરાબર. તો આ ઓપ્શન આપણું કેન્સલ થઈ ગયું. પછી આપણે વિચારીએ એસ વિશે, તો એસ પણ દિલ્હીથી છે, ત્યાં પણ આપણે કાનપુર ના મૂકી શકીએ. પછી આવ્યો પી. પી શું છે? વિજ્ઞાનમાં ટોપ કર્યું છે, તો ત્યાં આપણે ગણિત વિષય ના મૂકી શકીએ, એટલે ગણિત અને કાનપુર અહીંયા ના ગોઠવી શકીએ આપણે. એ રીતે ટીમાં શું થયું? તો એમાં પણ વિષય આપણને આપી દીધો છે, ત્યાં પણ આપણે ગણિત ના મૂકી શકીએ, એટલે એ ટી પણ કાનપુરથી ના હોઈ શકીએ, બરાબર, કારણ કે ટીનો આપણને વિષય આપી દીધો છે જેમાં એને ટોપ કર્યું છે, એટલે ટી પણ કેન્સલ થઈ ગયું ઓપ્શન. તો ઓપ્શન કયો બાકી રહ્યો? તો કે આર. આરમાં કોઈ જ બંને જગ્યા ખાલી છે, વિષયની જગ્યા પણ ખાલી છે અને જે શહેરમાં ટોપ કર્યું છે એ પણ ખાલી છે. તો ત્યાં આપણે ગોઠવણી કરી નાખીએ, કાનપુરથી આર અને ગણિત વિષયમાં ટોપ કર્યું છે, તો આરની ગોઠવણી થઈ ગઈ. હવે બીજો શું પોઈન્ટ મળે તો આપણને અહીંયા, જેણે વિજ્ઞાનમાં ટોપ કર્યું છે ને એ ચંડીગઢથી નહીં જ હોય, બરાબર. તો જુઓ, પી એ વિજ્ઞાનથી ટોપ કર્યું છે તો એ ચંડીગઢથી નહીં જ હોય, બરાબર. એ ફાઇનલ થઈ ગયું, ચંડીગઢ ત્યાં ક્રોસ લાગી ગયો. બીજા બધા આપણે જોઈએ કે ક્યુ, આર, એસ એ બધી જગ્યાએ શહેરો ગોઠવાઈ ગયા છે, મેરઠ, કાનપુર, દિલ્હી, અને વત્તા પી પણ ઉમેરાઈ ગયું કે ત્યાં પણ આપણે ચંડીગઢ નહીં મૂકી શકીએ, બરાબર. પી પણ મેરઠ થઈ ગયું. તો બચ્યું કોણ? ટી બચ્યો, બરાબર. તો ત્યાં જ ટી ગોઠવાશે, બરાબર, કારણ કે વિજ્ઞાન જે વિષય ભણાય ચંડીગઢથી નહીં હોય અને બાકી બધા તો વિદ્યાર્થીઓના શહેર આપી દીધા છે, એટલે એક જ જણ બચ્યું છે ટી, તો ત્યાં આપણે ચંડીગઢ ગોઠવી દીધું. ચલો, આટલું ગોઠવણી થઈ ગઈ. હવે જે હિન્દી વિષયમાં ટોપ કર્યું છે એ દિલ્હીથી નથી, બરાબર. તો એસ જે છે એ દિલ્હીથી ટોપ કરે છે, ઓકે. તો ત્યાં હિન્દી નહીં મૂકી શકીએ આપણે, તો ક્યુ જે છે ત્યાં જ આપણે હિન્દી મૂકવું પડે, બરાબર. એટલે હવે બચ્યું કઈ? બે જગ્યા બચી, પી નું શહેર બાકી અને એસ નું વિષય બાકી. હવે કયો વિષય બાકી છે આપણે જોઈ લો. ગણિત વિષય ગોઠવાઈ ગયો છે, અંગ્રેજી બાકી છે, તો એસ જે છે અંગ્રેજી આવશે. એ તો શહેરમાં જોઈએ તો ચંડીગઢ ગોઠવાઈ ગયું, મેરઠ ગોઠવાઈ ગયું, કાનપુર ગોઠવાઈ ગયું, ઓકે, દિલ્હી ગોઠવાઈ ગયું ને લખનઉ બાકી છે, તો પી જે છે એ ક્યાંથી હશે? લખનઉથી હશે, ઓકે. તો આટલી ગોઠવણી થઈ ગઈ આપણી. સમજાઈ ગયું છે બધાને આટલી સુધી? બરાબર. આટલી જ ઇન્ફોર્મેશન પરથી આપણે પઝલ આખી સોલ્વ કરી નાખી. હવે એના પ્રશ્નો જોઈએ કે કયા પ્રકારના પ્રશ્નો આમાં પૂછ્યા હતા. ઠીક છે, ચલો જોઈએ. ચલો હવે જુઓ, જે 5 પ્રશ્નો પૂછાય તે આપણે જોઈએ. પહેલો પ્રશ્ન હતો, હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું છે? હિન્દી વિષય આ રહ્યો. કયો વિદ્યાર્થી આવ્યો? ક્યુ. ઓપ્શન એ. અંગ્રેજીનું ટોપર કયા શહેરથી આવે છે? અંગ્રેજીનું ટોપર કયા શહેરથી આવે છે? તો આ રહ્યો ટોપર અંગ્રેજીનું, દિલ્હી શહેરથી, દિલ્હી શહેર. ઓપ્શન એ. ચંડીગઢના વિદ્યાર્થીએ કયા વિષયમાં ટોપ કર્યું છે? ચંડીગઢનો વિદ્યાર્થી ભૂગોળ વિષયમાં ટોપ કર્યું છે. ઓપ્શન સી. વિજ્ઞાનનો ટોપર કયા શહેરથી આવે છે? આ રહ્યો વિજ્ઞાન વિષય, ટોપર લખનઉ શહેરથી. આર કયા શહેરનું છે? તો કે આર આ રહ્યો અને કાનપુર શહેરનું. ઓપ્શન સી. ઠીક છે, તો આટલી પઝલ તમને સમજાઈ હશે. જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, ઓકે. તો આટલા પ્રશ્નો સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.